કોટ શું તમારા ઘરમાં પણ લાગી રહી છે આ મોટી 32x64ની ટાઇલ્સ? જો આને સાચી રીતે લગાવવામાં ન આવે તો થોડા જ દિવસોમાં ક્રેક થવાનો કે ઉખડી જવાનો ડર રહે છે. ચાલો આજે પ્રોફેશનલ કારીગર પાસેથી શીખીએ આની સાચી ફિટિંગ પ્રોસેસ. 1. ટ્રિપલ કપ સક્શન લિફ્ટર રેડ 3 કપ સક્શન લિફ્ટર. 2. કોર્ડલેસ ટાઇલ વાઇબ્રેટર મશીન ટાઇલ વાઇબ્રેટર મશીન. 3. ટાઇલ લેવલિંગ ક્લિપ્સ અને વેજીસ યલો ક્લિપ્સ અને વેજીસ. 4. હાઈ ક્વોલિટી ટાઇલ એડહેસિવ કેમિકલ મસાલો અને ટ્રોવેલ નોચ્ડ ટ્રોવેલ. આટલી મોટી સાઇઝની 32x64 ટાઇલ્સ લગાવવા માટે સામાન્ય રીત નહીં પણ ખાસ ટૂલ્સની જરૂર પડે છે. નોંધ કરી લો. 1. ટાઇલ્સ ઉપાડવા માટે ટ્રિપલ સેક્શન લિફ્ટર. 2. મસાલો બેસાડવા માટે ટાઇલ વાઇબ્રેટર મશીન. 3. એકસરખું લેવલ રાખવા માટે લેવલિંગ ક્લિપ્સ અને વેજીસ. 4. અને મજબૂતી માટે સિમેન્ટની જગ્યાએ ટાઇલ એડહેસિવ કેમિકલ. નંબર 1. બેઝની તૈયારી. 32x64ની ટાઇલ ભારે હોય છે તેથી ફ્લોર એકદમ સમતલ હોવો જોઈએ. હવે ટ્રોવેલની મદદથી ટાઇલની પાછળ અને ફ્લોર બંને બાજુ એડહેસિવનું એકસરખું પડ બનાવો. લીટીઓ હંમેશા એક જ દિશામાં અથવા ક્રોસ પેટર્નમાં ખેંચો જેથી હવા ન ભરાય. વિઝ્યુઅલ. બે કારીગરો મળીને સક્શન લિફ્ટરની મદદથી ભારે ટાઇલને સાવચેતીપૂર્વક ઉપાડે છે અને ફ્લોર પર ગોઠવે છે. વોઇસ ઓવર. સ્ટેપ નંબર 2. ટાઇલ ફિક્સિંગ. મોટા સાઇઝના કારણે આને એકલા હાથે સંભાળવું મુશ્કેલ છે. સક્શન લિફ્ટરનો ઉપયોગ કરો જેથી ગ્રીપ મજબૂત રહે. ટાઇલને ધ્યાનથી મૂકો અને પોતાની જગ્યા પર સેટ કરો. 6. સ્ટેપ 4. પરફેક્ટ લેવલિંગ અને ફિનિશિંગ. 70. વિઝ્યુઅલ. ટાઇલ્સની વચ્ચે પીળા રંગની લેવલિંગ ક્લિપ્સ અને વેજીસ લગાવીને ટાઇટ કરતા બતાવવું. વોઇસ ઓવર. સ્ટેપ નંબર 4. પરફેક્ટ લેવલિંગ. બે ટાઇલ્સ વચ્ચે ઊંચ નીચ ન થાય એટલા માટે આ ક્લિપ્સ અને વેજીસનો ઉપયોગ કરો. આનાથી દરેક ટાઇલ એકદમ સીધી રેખામાં અને સપાટ બેસી જાય છે. 7. આઉટરો વાલ સમાપન 85 ની 90 સેકન્ડ. વિઝ્યુઅલ. શાનદાર રીતે તૈયાર થયેલો ફ્લોર. થમ્સ અપ. વોઇસ ઓવર. તો આ પ્રોફેશનલ ટૂલ્સ અને સાચી પ્રોસેસથી તમે પણ મેળવી શકો છો કાચ જેવી ફિનિશિંગવાળું ફ્લોરિંગ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિસ્ત્રી ભાઈઓ સાથે શેર જરૂર કરો.